ઓ હે મંથન આ શું છે? નિશાન જીટીઆર. તો હેલો મિત્રો, જય માતાજી, કેમ છે બધાને? તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે હજી જોબ ઉપરથી આવ્યા હતા અને હજી જમવા જ આવ્યો છું અને ગાયને રોટલા દેવાના હતા ઉપરથી. તો આપણે પહેલાં ગાયને રોટલા દઈ આવીએ. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. ગાયને દેવા ગયા હતા, ગાયને દઈ દીધું અને વરસાદ ચાલુ થઈ ગયો. અને સામે બિલ્ડિંગમાં જો પ્લાસ્ટર, જૂનું પ્લાસ્ટર છે તે કાઢે છે અને નવું પ્લાસ્ટર હવે કરશે. ઉપર પ્લાસ્ટર કરી નાખ્યું છે અને નીચે કરી નાખ્યું છે. અને આપણા ડોનજી મહારાજ જોવે છે, ઉપરથી નીચે ઉતરે છે. પવન છે અત્યારે સેજ એટલો બધો પવન નથી. અને આપણા મંથનની રાહ જોઈએ છે. મંથન આવે સ્કૂલેથી પછી તેને તેડીને ઉપર ડાયરેક્ટ જવાનું છે. તો મંથનભાઈની રિક્ષા આવી ગઈ છે, હમણાં આવશે. આવી ગયા છે મંથનભાઈ. ઓલું ઉપરથી બંધ કરી દેતો. તો આપણે સંતાવવાની કોશિશ કરી પણ મંથનભાઈ કેમેરો જોઈ લીધો. સાચું ને? અવાજ શું કરે છે? હું જીટીએ આવીને ડાયરેક્ટ જીટીએ. મંથનભાઈ હું હાલસ બેટા? સ્કૂલેથી આવી ગયા છે મંથનભાઈ. કેટલો થાકી ગયો છે મંથનભાઈ. હજી ઘરે આવ્યા ને બાટલો અંદર મૂક્યો, થોડીક વાર બેઠા હતા ચા પાણી પીને. તો મંથનભાઈ અહીંયા ગેમિંગ રમે છે. મંચુ ઓ હે મંથન આ શું છે? નિશાન જીટીઆર. કેટલી સ્પીડે ભાગે પકડતો? નહીં, ફૂલ લીવર, ફૂલ ફૂલ લીવર. ફૂલ છે, દબાવેલો જ છે ફૂલ. ભાઈ ભાઈ અત્યારે હવે દૂધ છાશ લેવા જવાના છે. હા બોલો માવડી. 10 રૂપિયા દઈ દેશે એમ કીધું ઈ બાટલા વાળા. ઈ કે માર કાઈ જો છે જ નહીં, છૂટા જ નથી. હા હા બોલ, શું કહેશ? જો 4 ગોલ્ડ, 4 ગોલ્ડ, 3 છાસ 3 છાશ અને સામો લઈ લેજો અડધો કિલો સાંબો, દૂધી લેતો આવજો. દૂધી. બીજું ખાણા ભાજી છે કે નથી? ઈ તો છે. મંથનભાઈ તબલા વગાડે છે. મંથનભાઈ શું કહેવાનું છે? તબલા ગાડી વગાડો છો મંથનભાઈ? હે મંથન, જવાબ તો દે બેટા. બોલો બોલો. શું કરેશ? કઈ નહીં, તબલા બાકી. તું શું કહેતો હતો મોલ નથી બંધ એમ? હા કયો? હા, એ મોલ તો ક્યારે બનશે કે ના ખબર બેટા. મને તો નથી લાગતું કે બને એવું. મરી જાઉં ને જનામે થઈ જાય ને પાછું. મને નથી લાગતું બને એવું, બનશે તો નહીં. કારણ કે કીધું નો બને છે, હજી હરિયા જ ઉભા છે. મિત્રો અત્યારે ચંદ્રદેવ દેખાઈ ગયા છે, જોઈ લ્યો છે ને. હજી ઝૂમ કરું, એટલે ઝૂમ પછી આપણો કેમેરો એટલો બધો પાવરફુલ નથી બેટા. તો મિત્રો અત્યારે શાકભાજી લેવાનું છે તે લેવા ગયા છે વિશાખા દીદી. તો મિત્રો અત્યારે કેળાની વેફર લેવા ગયા છે વિશાખા દીદી અને બીજી 2 વેફર તીખી વેફર લેવા ગયા છે. શેરું શેરું છે અમારું તો નથી, કોકનું પાડી દઉં. તો મિત્રો આપણે બધું દૂધ છાશ ને બધું લઈ લીધું છે. અને તમને બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.